દાહોદના માણગઢના મેળામાં 1500 જેટલા ભીલોની હત્યા કરી. દાહોદની ગડી આઝાદ કરતા તારદાર ખાન અને નાયક બંધુઓ શહીદ થયા. સાબરકાંઠાના પાલચીતરિયામાં 1200 જણાને કીડી મકોડાની જેમ અંગ્રેજોએ મારી નાખ્યા. કેટલાય ગામ સળગાવ્યા, અંધાધૂંધ ગોળીબાર કર્યા. કચ્છમાંથી શ્યામજી કૃષ્ણ વર્મા અને પોરબંદરમાંથી છગન ખેરાજ વર્માએ આઝાદીની આહલેખ વિદેશમાં ચગાવી. સાણંદના રત્નાજી અને રંગાજી ઠાકોરે ખાડિયામાંથી અંગ્રેજોને મારી કાઢ્યા. આ બંને ભાઈઓ તાજપુરમાં શહીદ થયા. ખાનપુરના જીવાભાઈ ઠાકોરને ફાંસી અપાઈ. તેના મિત્ર ચરોતરના પાણીદાર પાટીદાર ગરબડદાસ પટેલને આંદોલનની જેલમાં ધકેલવામાં આવ્યા. ગુજરાતના પહેલા કેદી હતા એ ગરબડદાસ મુખી, જેનું આંદોલનની જેલમાં જ મૃત્યુ થાય. ચરોતરની દેશ માટેની ચાહત જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે આજે પણ કંપી જાઉં છું. ખાનપુરના વડલાની એ વાત, એ ફાંસી. તમે વડવાઈ વાળો વડલો જોયો હશે, પરંતુ વડમાં ટેટાની જેમ માથા લટકતા હોય એવો વડલો જોયો છે? ખાનપુરના વડલે અંદાજે 200 જણાને ફાંસી આપવામાં આવી. 200. પણ આ હોશિયાર અંગ્રેજોએ આ માનગઢ, પાલચીતરિયા કે ફાંસિયા વડનો રક્ત નીતરતો ઇતિહાસ ઈરાદા પૂર્વક ભૂમાં ભંડારી દીધો. પરંતુ હું કેમ ભૂલી શકું? કઈ રીતે ભૂલું? એ જાલિમ અંગ્રેજોની શૈતાનિયતનો પિશાચી પરચો આ ફાંસીઓ વડ. પોતાના સ્વજનની લાશ કોઈ આ વડ પરથી કેમ ન ઉતારી? બાપુ, હવે ભાઈના કાંડે રાખડી બાંધવાનું ટાણું કોઈ દી નહીં આવે. રાઘવ, મારો ભાઈ. એક બાપ તરીકે બે વસ્તુ ઉપાડવી ખૂબ કઠણ હોય છે. એક દીકરીની ડોલીને બીજી દીકરાની અર્થી. એવો કમનસીબ બાપ છું કે ના ખભે ચડીને જવાનું હતું ને ખભો દેવાનું પણ નસીબમાં ના આવ્યું. રાઘવને હું અગ્નિ રાતો આપીશ. બાપુ, રાઘવને હું અગ્નિ રાતો આપીશ. ના બાપુ, ના બાપુ, મારા દીકરા. બાપુ રહેવા દો. એ અંગ્રેજોનું જ ફરમાન છે. એ જલ્લાદ અંગ્રેજોનું જ ફરમાન છે. જે પોતાના સગાવાલાની લાશને ઉતારશે એને પણ ફાંસીએ ચડાવશે. ફાંસી તો ફક્ત 10 ને જ આપી હતી. કાં ભૂલી જાઉં છું? એને ઉતારવા માટે 150 લાશ થઈ છે. અરે, જે બાળકનું માથું આમ હાથ મારીને રમાડ્યું હોય એની આંખો પેલા કાગડાઓ તોડી રહ્યા છે. લાખી જોતો ખરા, લાખી મારા દીકરા રાઘવનું મોઢું પેલા ગીતડાઓ જૂથે છે. એક બાપ તરીકે દીકરાને આમ જુઓ એના કરતા મરી જવું છે મારે. બાપુ, તો તમે નહીં, ભાઈની લાશ હું ઉતારીશ. તમે એમ સમજો કે તમારા બંને સંતાન દેશ માટે શહીદ થયા. અરે તો આ ઘોડામાં ધૂળ પડે. દીકરા, મને જવા દે. બાપુ, તમને મારા સમ છે. એક પણ ડગલું આગળ નહીં ભરતા. માસી તો ખાલી રાઘવને થયો, આપણા બેની લાશ જીવતી રહી. દેશને આઝાદ કરવા
જેવી કેટલી બહેનો નભાઈ થઈ હશે. હાલો બાપુ, હાલો. આપણા પાડોશના ઘરમાં હવે 10 વર્ષનો છોકરો જ જીવતો બચ્યો છે. હું એને ભાઈની જેમ ઉછેરીશ. તમે એને રાઘવ સમજજો. હાલો. ના બાપુ, 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 મને જવા દો, મારા બાપુ. મરવા કરતા હવે જીવવું વધારે કઠણ છે. संभाल सकता है? पुत्र, जे आदमी का हौसला बुलंद होवे ओनू मेले की जरूरत नहीं. अकेला आदमी काफी हुंदा है. अच्छा बाबा, मैनू एक गल बताओ. इस जमीन में हम गेहूं का एक दाना बोएंगे तो वापस कितने मिलेंगे? हजारों पुत्र, हजारों. हजारों? एक दाने में से हजारों दाने? हाँ पुत्र जी, हाँ. हमारे गुरु दयानंद सरस्वती अक्सर कहते थे कि दुनिया में तुसी जो भी दो सर्वश्रेष्ठ दो, ताकि तुम्हारे पास भी सर्वश्रेष्ठ लौट कर आएगा. बाबा, भगवान होते हैं क्या? वो कहाँ रहते और वो दिखने में कैसे होते? देख पुत्र, भगवान तो मैं नहीं देखे, पर मेरा लालन पालन ऐस मिट्टी ने किया है. ऐस वास्ते मेरा भगवान तो यही है. आज से तेरा भी. चल चल हुण घर जा. छोटी उम्र में बहुत वड्डे वड्डे सवाल करता है. तो चल. નાના બાળકના હૈયામાં આ વાત બરાબર ઘૂસી ગઈ અને બીજા દિવસની સવારે આ ઘરમાં એક ઘટના બની. इनने सवेरे सवेरे कहाँ गया था पुत्र? कहीं नहीं. मैनू कुछ खाना दे दे माँ. चल आजा. एक गल पूछा पुत्र, कल हम सब यज्ञ कर रहे थे तो स्वाहा क्यों नहीं बोल रहा था? कुछ नहीं माँ. कि तेनू भगवान पर भरोसा नहीं? मैं तेनू पूछ रही हूँ कि चल रहा तेरे मन में? तेनू खांसी हुई क्या? मेरी गर्दन खांसी के वास्ते नहीं, फांसी के वास्ते बनी है माँ. पुत्र, अभी तो बहुत छोटा है, ये बड़ी बड़ी गल क्यों करता है? अजय सुन दी हो? हाँ जी आई. मेरे पिस्तौल तो से वेखे है क्या? ना जी, मैनू की काम तुम्हारी पिस्तौल था. ते मैं पूछ रिया किथे गई? कल शाम को तुम्हें अलमारी में रखी सी. स्वर्ण सिंह ना बोल रही है और अमृत सिंह ने तो पता भी नहीं. बाबा, तुम्हारी पिस्तौल मैंने ली थी. अरे बेटा, तेनू के काम ही पिस्तौल था. पुत्र, और लोडेड है, कोई खिलौना नहीं है. मैं कोई समझावे नू. पता है बाबा, आज सवेरे सवेरे खेतों में जाके वो पिस्तौल मैंने जमीन विच बो दी. पर क्यों? ताकि एक पिस्तौल में से मैनू हजारों पिस्तौल मिल जाए. है? और मैं भी छाती पी सकूं. अरे बेटा, पिस्तौल खेतों में नहीं उगती. हाँ, एनु चलान दा जज्बा दिमाग में जरूर उगता है.
बच्चे ने गेहूं की जगह बंदूक बोई खेतों में, फिर देखो खलिहान में सारे इनकलाब की फसल हुई। आवा राष्ट्रभक्त आर्य समाजी कुटुंबમાં જે બાળક ઉછરીને મોટો થાય એ આગળ જઈને શહીદે આઝમ ભગતસિંહ બને। લાયલપુર પંજાબ પાસેના નાના એવા બંગા ગામમાં માતા વિદ્યાવતી કૌરની કુખે જન્મે ભગતસિંહ કિશનસિંહ સંધુ। તો ભગતસિંહનો પડછાયો થઈને જે જીવ્યા તેવી મહારાષ્ટ્રીયન નારી પાર્વતીબાઈનો પુત્ર હતો शिवराम हरि राजगुरु। અને ભગતસિંહનો જીગરી ભાઈબંધ એટલે રલ્લી દેવીનો પુત્ર સુખદેવ રામલાલ થાપર। આ ત્રણેય બન્યા। मैं भगत सिंह हंसता हुआ फांसी पर चढ़ जाऊंगा, मैं मरकर भी जी जाऊंगा, मैं आजादी ले आऊंगा। ये फिरंगी बहरे हैं, ये डरते नहीं है नारों से, चरखों से, भूखे पेटों से, शांति के विचारों से। क्या बात। और भाई सुखदेव तू बता जरा, क्या ये अंग्रेज किससे डरते हैं? अंग्रेज? हाँ, ये डरते हैं रक्त निकलती तेजीली तलवारों से। हाय हाय हाय। ये डरते हैं रक्त निकलती तेजीली तलवारों से, रूह है थरथरती है उनकी गोली की बौछारों से। क्या बात। लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है, झांसी की ललकार अभी भी आधी रात जगाती है। आज जे हुई ना बात, फिर से लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है, झांसी की ललकार अभी भी आधी रात जगाती है। और अंग्रेजों के ख्वाबों में क्या क्या आता है भाई राजगुरु? है मंगल की मुझे न इनको नींद में सोने देती है। सच्ची सही बात। मंगल की मुझे न इनको नींद में सोने देती है, शेखर की परछाई भी अंग्रेजों को डस लेती है। आया शेखर आया। मैं मरकर क्रांति की ज्वाला हर घर घर प्रगटाऊंगा, मरकर भी जी जाऊंगा, मैं आजादी ले आऊंगा। हाय हाय क्या बात। कल एक अंग्रेज मुझसे पूछ रहा था क्या कि तुम तीनों को फांसी से डर नहीं लगता? फांसी से डर कैसा, फांसी से डर कैसा, फांसी से डर कैसा, डर है छुपे हुए गद्दारों से, माँ का दामन जिसने बेचा उन बुज़दिल मक्कारों से। मैंने बचपन से पगड़ी को कफन के जैसे पहना है, आजादी का दुल्हा हूँ, इनकलाब ही सेहरा है। भारत माता खून से लथपथ जंजीरों में जकड़ी है, तेरे चरणों में एक क्या कुर्बान लाखों पगड़ी है। हमने एक बसंती चोला तेरे नाम का पहना है, फांसी की रस्सी तो क्रांति के वीरों का गहना है। वतन के लिए निकल पड़े हैं, वतन के लिए आएंगे, हम मरकर भी जी जाएंगे, हम आजादी ले आएंगे, हम आजादी ले आएंगे। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। क्या सोच रहा है भगत? कुछ नहीं। अरे भगत की सोच को गोरे नहीं पकड़ पाए तो तू और मैं क्या पकड़ पाएंगे? ओए चने के पेड़ पर मत चढ़ाओ मुझे। एक बात बता भगत, तुझे कभी ख्वाब आते हैं क्या? क्यों नहीं आते, मैं भी इंसान हूँ भाई। कौन आता है तुम्हारे ख्वाबों में भगत सिंह? वो नहीं बताऊंगा। अरे ओ सरदार जी, ये क्या बात हुई? हमें नहीं बताएगा? बताना भगत, तुझे मेरी कसम। मेरी भी। अरे कसम की कोई जरूरत नहीं मेरे यारो, तुम दोनों जान हो मेरी। आज तक कोई बात तुमसे छुपाई नहीं मैंने। हाँ, लेकिन एक ख्वाबों वाली बात तो तुमने आज जाके पूछी है। अब घुमाओ मत,
बताओ भी। मुझे अक्सर ख्वाबों में आते हैं बिस्मिल, राम प्रसाद बिस्मिल। उनसे मिला तो नहीं हूं, पर बिस्मिल की देशभक्ति की कविताएं मुझे अक्सर ख्वाबों में मिल जाती है। वाह, मान गए भगत सिंह। तू सोता है लेकिन तेरी देशभक्ति नींद में भी जागती है। फिर भी सारे देशवासी कहां जाग पा रहे हैं राजगुरु? जागेंगे भाई, जागेंगे, इत्मीनान रख। राम प्रसाद बिस्मिल की वो कौन सी गजल है जो तू अक्सर गुनगुनाता है? सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। वक्त आने दे बता देंगे तुझे ओ आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है। अब न अहले बलबले हैं और न अरमानों की भीड़, सिर्फ मर मिटने की हसरत इस दिले बिस्मिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। और बताओ अशफाक। वाह राम प्रसाद, ये सिर्फ तुम्हारी गजल नहीं है, गोरों की मौत का फतवा है। हम सब जी जान की बाजी लगा देंगे और वतन को आजाद करके रहेंगे। याद रहे क्रांतिकारी भाइयों, हम कम हैं, कोई गम नहीं, सहेंगे सितम नहीं, झुकेंगे कभी हम नहीं, झुका जो उसमें दम नहीं। कोई हमें याद करे या ना करे, हम वतन के लिए मरने जा रहे हैं। शोलों पर चलना है, खुद ही संभलना है। अशफाक और राम प्रसाद की दोस्ती को अगर हिंदुस्तान याद रखेगा तो इस देश में कभी दंगे नहीं होंगे। चलो, क्रांति का पथ पुकार रहा है। इंकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। भारत माता बिलख रही है, खत्म करो रातें अंधियारी। अपनी मातृभूमि के खातिर दो कुर्बानी, दो कुर्बानी। यही सार गीता कुरान का, यही हमारी है कुर्बानी, यही हमारी है
સૂર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ ક્રાંતિવીરો જેટલી જ રાષ્ટ્રભક્ત હતી તેમની માતાઓ. ભગતસિંહની માતા વિદ્યાવતી, સુખદેવની માતા રલ્લી દેવી અને રાજગુરુની માતા પાર્વતીબાઈ. भगत भगत सुन तो सही बेटा, क्या ये तेरा आखिरी फैसला है? हाँ माँ, तुम जो चाहती हो वो मुमकिन नहीं है जय जी. सुखदेव, तो क्या मुमकिन है तुझसे? बोल, एक बार मेरी आंखों में आंखें डालकर बोल दे सुखदेव. मेरा निर्णय मैंने बता दिया है माँ. शायद तुझे काशी भेजने का मेरा निर्णय ही गलत था राजगुरु. नहीं माँ, माँ कभी गलत होती है क्या? पार्वतीबाई का बेटा होकर जन्मा हूं, भारत माँ का बेटा होकर मरूंगा. मरे तेरे दुश्मन, जब देखो तब मरने की बातें. बड़े बड़े खानदान से तेरे लिए रिश्ते आ रहे हैं. मैं उन सबको क्या जवाब दूं भगत? उन सबको बता देना कि विद्यावती का बेटा इश्क लिखता है तो कलम इनकलाब लिख देती है. तू इंकलाब के पीछे भागेगा तो थापर के वंश का क्या होगा? अरे ओ रल्ली देवी, सारे थापर मर जाएंगे मगर तेरे इस थापर को सारा भारत याद रखेगा. माँ, ये तुझको वचन है मेरा. शिवराम, शिवराम, तू कोई वचन दे सकता है मुझको? हाँ माँ, बिल्कुल. अगले जन्म मैं तेरा ही बेटा बनूंगा. अब आज्ञा दो. शिवा, प्रणाम माँ. मेरे पीछे रोना नहीं. सत श्री अकाल बेबे, जा रहा हूँ, मेरी राह मत देखना. पता है पुत्र, क्रांति के पथ पर चलने वाले बेटे वापस नहीं आते. उनकी सिर्फ खबरें आती है और वो भी दर्दनाक. માંડ માંડ 23, 24 કે 25 વર્ષના છોકરા હતા આ ક્રાંતિના. આ આઝાદીના દીવાનાઓ હતા. આ લોકોને પોતાના મોક્ષની બહુ પરવા નહોતી, કારણ કે આ લોકો ભારતની આવનારી પેઢીનો ગુલામીમાંથી મોક્ષ કરવા માંગતા. શહીદ થવું કે શહાદત વહોરવી એ આ બધા ક્રાંતિવીરો ઉપર થોપી દેવામાં નહોતું આવ્યું. આ લોકોએ દેશ માટે મૃત્યુ પસંદ કર્યું, બાય ચોઇસ, નોટ બાય ફોર્સ. અને કેવા હસતા ગાતા દેશ માટે શહીદ થયા છે આ ક્રાંતિવીરો. જાણવું છે? આ જુઓ. इसका मतलब है पैसों की वजह से हमें हमारी क्रांति की चिंगारियां बुझानी पड़ेगी आजाद. मैंने ऐसा नहीं कहा भगत. हम सबने 2 दिन से कुछ नहीं खाया और ये पहली बार नहीं है. भूख तो अब आजादी की है आजाद. कोई मेनू दसेगा कि हमें आजादी की जरूरत है या पैसों की? आजादी के लिए पैसों की जरूरत है सुखदेव. बात को समझो. हम अगर प्लानिंग के साथ नहीं लड़ेंगे तो सब के सब मारे जाएंगे. तो यहाँ कौन जीना चाहता है आजाद बाबू? खुदा ने चाहा तो ये नाचिस तुम सबसे पहले वतन के लिए फांसी पर चढ़ जाएगा. अशफाक, मैं तुम्हारे जज्बातों की कद्र करता हूँ. मौत के लिए हम सब तैयार हैं, लेकिन हम में प्लानिंग की कमी है. सारी दुनिया के लोग जिंदा रहने के लिए प्लानिंग करते हैं और एक हम है जो मरने के लिए भी प्लानिंग नहीं कर रहे. ये तो सरासर ना इंसाफी है भाई. भाई राजगुरु, तू रहने दे, तू कोई प्लानिंग मत करियो. भाई अशफाक, कल की बात बताऊं,
कल हम सब ट्रेन से लाहौर आ रहे हैं और ये हरी राजगुरु के सुपुत्र हमें बिना बताए अंग्रेजों के कैदियों के डिब्बे में चले गए। या खुदा, फिर क्या? वहां जाके कुछ अनाप शनाप बोल दिया। अंग्रेज लश्कर के 15 जवानों ने आधे घंटे तक हमारे श्री राजगुरु साहब को पीटा। मगर ऐसा क्यों किया राजगुरु? वो मेरा कैपेसिटी टेस्ट था। क्या? जी हाँ, मैं जानना चाहता था कि बिना हाथ उठाए मैं अंग्रेजों की मार कितनी देर तक सह पाता हूँ। अरे भाई, ये टेस्ट तो तू हमसे भी करवा सकता था। इस पंजाब के पुत्र की एक पड़ जाती, नानी याद आ जाती। इसी हाथ ने सैंडर्स को पहली गोली मारी है, याद है ना? मारना था स्कॉट को और मार दिया सैंडर्स को, ये भी याद है ना तुम दोनों को? जी तो करता है सारे अंग्रेजों को एक साथ छल्ली कर दे। तुम ये यकीनन कर पाओगे भगत, पर अंग्रेजों को मारने के लिए हम कारतूस भी उन्हीं के पैसों से खरीदेंगे। मतलब प्लानिंग क्या है आपकी? अंग्रेजों ने हमारे देश को 150 सालों से लूटा है, हम उनके खजाने को लूटेंगे। आने वाली 9 अगस्त को अंग्रेजों का खजाना ट्रेन से लखनऊ आ रहा है। हम लखनऊ से पहले काकोरी स्टेशन पर ट्रेन लूट लेंगे। भगत सिंह तैयार है, सुखदेव भी, राजगुरु भी। नहीं, खजाने को लूटने से सारे देश की पुलिस का ध्यान काकोरी पर जाएगा और भगत सिंह की देश को जरूरत है। आजाद साहब, काकोरी अभी आप मुझ पर छोड़ दे, मैं, रोशन सिंह और राम प्रसाद खजाना लूट लेंगे। भगत सिंह, तुम असेंबली में जाओगे, बम गिराओगे, किसी को भी चोट नहीं पहुंचाओगे और वचन दो जिंदा वापस आओगे। धमाका तो करना ही पड़ेगा शेखर साहब, ये पहली अंग्रेज सरकार के कान तभी खुलेंगे। और वचन? सोचेंगे। भाइयों, दुर्गा भाभी खाना लेके आई है। राजगुरु को पहले मत खिलाना, वरना ये सबकी रोटियां खा जाएगा। कभी कभी मुझे लगता है कि ये दुर्गा भाभी पिछले जन्म में हमारी माँ होगी। तो तू आज से दुर्गा माँ बोला कर। भगत, वचन दो जिंदा वापस आओगे। सेंडर सहार डाला, गोरे को डार डाला, क्रांति विचार डाला, वतन का विद्यार्थी, खजाने को रोक डाला, दुश्मनों को ठोक डाला, चकमे से चौक डाला, मक्कम महारथी, असेंबली में बम डाला, क्रांति का खंभ डाला, शहादती अंब डाला, हुआ शरणार्थी, साईं भनंत भगत तिरंगे की जान दो। क्रांति के बिना कैसे मुक्त होत भारती, क्रांति के बिना कैसे मुक्त होत भारती, क्रांति के बिना कैसे मुक्त होत भारती। काकोरी ट्रेन लूटवा, અને કાકોરી ટ્રેન લૂંટવા બદલ અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ અને બીજા 10 ક્રાંતિવીરોને ફાંસી થઈ. એસેમ્બલીમાં બોમ્બ ધડાકા. આઝાદના પ્લાન પ્રમાણે ભગત ન ચાલ્યા, પોતાના પ્લાન પ્રમાણે ચાલ્યા અને પકડાઈ ગયા. લાલા લજપત રાયને મારનારા સેન્ડર્સની હત્યા બદલ અને એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કરવા બદલ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા મંજૂર થઈ. યાદ રાખજો સજ્જનો, તમારા તિરંગામાં જે લીલો રંગ છે એ કાકોરી ટ્રેન લૂંટનારા ક્રાંતિકારી શહીદ અશફાકુલ્લા ખાનનો છે. તેમાં સફેદ રંગ ગાંધીજી અને સરદારનો છે. પણ મારો કેસરીયો, અરે મારો કેસરીયો તો મારા ભગત, સુખદેવ અને રાજગુરુ, આઝાદ, સુભાષ અને સાવરકરનો, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને લાલા લાજપત રાયનો છે. મેડમ કામા, દુર્ગા ભાભી અને કેપ્ટન લક્ષ્મીનો છે. ભગતસિંહ,
સુખદેવ અને રાજગુરુની ફાંસીનો દિવસ તો 24મી માર્ચ 1931 નક્કી થયો હતો. પણ અંગ્રેજોને બીક હતી કે ક્યાંક આખા લાહોરની પ્રજા જેલની દિવાલો તોડી અને આ ત્રણેયને રાત્રે છોડાવી જશે તો આ પાછા નહીં પકડાય. એટલે 23મી માર્ચ સાંજે 7:35 લાહોરના જેલર ખાન બહાદુર મોહમ્મદે આ ત્રણેય વીરોને ચૂપચાપ ફાંસી આપવાનું નક્કી કર્યું હતું. પણ એ પહેલા 22મી માર્ચની અડધી રાતે એક વ્યક્તિ લાહોરની જેલમાં કોઈને ખબર ન પડે એમ ભગતસિંહની બેરેક સુધી તેને भगत। कौन है आप और यहाँ क्या कर रहे हैं? मैं मौत हूँ भगत। अच्छा, मौत। लगता है अंग्रेजों की तरह आप भी हमें ले जाने की जल्दी में है। नहीं, मेरा खौफ सारी दुनिया पर है, लेकिन मैंने सुना है कि तुझे मेरा डर नहीं, इसलिए तुझे जिंदा देखने के लिए एक दिन पहले आई हूँ। जो अपने स्वार्थ के लिए जीते हैं उसे मौत का डर सताता है। मैं तो आने वाली पीढ़ियों के परमार्थ के लिए जी रहा हूँ, इसलिए मुझे तुम्हारा डर नहीं है। तुझे किसी ने रोका नहीं? तेरा कोई भाई, सखा, माता पिता, प्रियतमा या फिर कोई गुरु के उपदेशों ने तुझे मरने से टोका नहीं? पिता मेरा है स्वतंत्रता, पिता मेरा है स्वतंत्रता और माता मेरी सिर्फ भारती। भाई सखा है सारा भारत, प्रियतमा क्रांति की आरती। गुरु मेरा है वंदे मातरम, इनकलाब उपदेश अमर है। इच्छा है जल्दी मरने की, पुनः जन्म की फिर से सफर है। ऐ मौत सुन ले, मैं हंसता हुआ फांसी पर चढ़ना चाहता हूं, मैं डाक भगत सिंह करना चाहता हूं। मैंने कई लोगों को मरते देखा है, जो मरते वक्त अपना धार्मिक ग्रंथ हाथों में ले ही लेता है, और एक तुम हो जो आखिरी वक्त में भी किसी रशियन क्रांतिकारी को पढ़ रहे हो। मेरे लिए धर्म से आगे देश है। आखिरी वक्त अगर धार्मिक ग्रंथ को छू लूंगा तो शायद किसी को लगेगा कि भगत मौत से डर गया है। क्रांति ही मेरी भगवत गीता है, आजादी की आरजू ही मेरी आयत है, वतन ही मेरी वर्जिश है और इनकलाब ही मेरा शब्द है। वाह वाह भगत वाह। एक बात पूछूं? जिंदगी और मौत किसी को पूछकर कहां चलते हैं, सीधे इम्तिहान लेते हैं। फिर भी पूछिए। मान लो। क्या? मान लो तुम्हारी फांसी टल जाए तो? लेकिन क्यों मान लूं? इसी दिन का तो मुझे बेसब्री से इंतजार था। थोड़ी देर के लिए मान लो कि तुम आजाद हो। क्रांतिकारियों की गतिविधियों से हिंदुस्तान अगर आजाद होगा तो तुम इस देश की सरकार कैसे बनाओगे, जरा मैं जानना चाहती थी। और भगत, सरकार में कौन कौन होते? बोलो भगत। सरकार? ये तो सोचा ही नहीं। मुझे तो मरकर मां भारती के जख्मों को भरना है। सरकार बनाएगा कोई, मुझे क्या? लेकिन फिर भी भगत सोचो तो सही, क्रांतिकारियों की सरकार कैसे बनती? हाँ, वैसे ख्याल तो अच्छा है। अगर क्रांति दल सरकार बनाता है तो नेताजी सुभाष चंद्र बोस हमारे प्राइम मिनिस्टर होते हैं, हमारे श्यामजी कृष्ण वर्मा विदेश मंत्री और मेरा हट्टा कट्टा दोस्त राजगुरु
आरोग्य मंत्री बनता। और तुम कुछ नहीं बनते भगत। नहीं, मैं कुर्सी के लिए नहीं, फांसी के लिए बना हूं। फिर लोग तुझे याद कैसे रखेंगे भगत? ये तो मैंने 20 तारीख को अपनी डायरी में ही लिख दिया। पढ़। अंग्रेजों की जड़ें हिल चुकी है, ये 15 साल में चले जाएंगे। समझौता हो जाएगा, पर उससे जनता को कोई लाभ नहीं होगा। काफी साल अफरा तफरी में बीतेंगे, उसके बाद लोगों को मेरी याद आएगी। भगत, तुम निर्भय हो, निर्मोही हो, वतन के वीरक्त जोगी हो। न कभी मैंने आज तक ऐसा वीर देखा है, न शायद कभी देखूं। आज तक सब लोग जिंदगी के आशीर्वाद से अमर हुए हैं। मैं स्वयं मृत्यु तुम्हें आशीर्वाद देती हूँ। जा भगत सिंह जा, तू मरकर भी अमर हो जाएगा। जब तक ये धरती रहेगी तब तक तुझे कोई नहीं भुला पाएगा। तुमने जिंदगी को ही नहीं, मृत्यु को भी धन्य किया है। માર્ચની સાંજે 7:35 લાહોરની જેલમાં આ ત્રણેયને ચૂપચાપ ફાંસી આપવામાં આવી। તિરંગાના કેસરિયા તાર તો વણાઈ ગયા, પણ દેશના લીલુડા માથા વધેરાઈ ગયા અને મા ભારતીના પ્યારા 3 બાલુડાની મૃત્યુનું મહિમા ગાન કરતા ગુજરાતી શાયર મેઘાણીએ આંસુમાં કલમ બોળીને લખ્યું। देख लो जेलर, देश के लिए मुस्कुराते हुए मरने वाले ऐसे क्रांतिवीर तुम कभी नहीं देख पाओगे। इनकलाब जिंदाबाद। फूल
to die. इन तीनों की लाश किसी के भी हाथ नहीं लगनी चाहिए, वरना इनके मंदिर बनेंगे। ब्रिटिश सरकार का ऑर्डर है, इन तीनों को चुपचाप जला दो और सतलज में बहा दो। जल्दी करो। वीरा तारी चीता मां जोने धग धगती वराळ नवेरे नव खंडे लागियो रे। ओ वीरा तारी चीता मां, वीरा तारी चीता मां आजोने धग धगती रे वराळ नवेरे नव खंडे लागियो होजी। वीरा तारी नहीं रे चंपे प्राण जान थारेली भले जोने काढ़ियो होजी। ए वीरा तारी नहीं रे चंपे प्राण जान थारेली भले काढ़ियो होजी। હરામખોર અંગ્રેજોએ ચૂપચાપ ફાંસી દઈને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની લાશને કેરોસીન છાંટીને ઝડપથી બાળી નાખી. અંગ્રેજોનો ડર સાચો હતો. આ ત્રણેયની લાશ મળી હોત તો કદાચ એકાદ મંદિર થાય. જુઓ બ્રિટિશરો, જુઓ, આજે શહાદતના 92 વર્ષ પછી પણ દરેક ભારતીયના હૈયામાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું મંદિર છે. ભગતસિંહની માં વિદ્યાવતીને ખબર પડી. સુખદેવની માં રલ્લી દેવી દોડીને આવી અને રાજગુરુની માં પાર્વતીબાઈને પણ સમાચાર મળ્યા. દેશ માટે દીકરાના બલિદાનના સમાચાર કેટલા પીડાદાયક હોય. હકીકતમાં ત્રણેયની માતા કદાચ પહોંચી નહોતી, પણ પહોંચી ગઈ હોત તો પણ તેને પોતાના દીકરા ક્યાં મળવાના હતા. ત્રણેય શહીદોની માતાઓ સતલજના કાંઠે ફિરોઝપુરથી થોડે દૂર હુસેનીવાલામાં રાખમાંથી પોતાના દીકરાને ગોતતી હોય. विद्यावती, इतना लंबा हाथ मेरे सुखदेव का तो नहीं हो सकता। ये शायद तेरे भगत का हाथ है। हाँ रल्ली, ये भगत ही है। इसी हाथों से वो कभी मेरा दामन पकड़ता था, पता ही नहीं चला भगत ने कब मेरा दामन छोड़ा और भारत माता का दामन पकड़ लिया। विद्यावती, विद्यावती, थोड़ी मदद करो ना। तुम दोनों को अपने बेटे के एक एक अस्थि तो मिल गए, मुझे तो राजगुरु का कुछ भी नहीं मिल रहा है। मदद करो ना विद्यावती। पार्वती, तुम्हारा शिवराम तो मेरे भगत का साया था और परछाइयों के अस्थि नहीं होते बहन। ये रहा, ये यकीनन मेरे सुखदेव का सर होगा। वो बड़ी बड़ी आंखें यही चिपकी होगी। मिला, मिला, ये पैर यकीनन शिवराम का है। मुझे गर्व है मेरे बेटे की शहादत पर। ત્રણેય માતાઓએ શહીદોના અસ્થિ ભેગા કર્યા. जाने आ शहीदों की राख पण कहती હતી कि कभी वो दिन भी आएगा जब आजाद होंगे हम, ये जमीन अपनी होगी, ये आसमां अपना होगा, शहीदों की चिता पर लगेंगे हर बरस मेले, वतन पर मर मिटने वालों का
यही नामो निशा होगा, यही नामो निशा होगा। सत श्री अकाल बेबे, जा रहा हूं, मेरी राह मत देखना। मेरे भगत की शहादत पर मुझे गर्व है। प्रणाम मां, मेरे पीछे रोना नहीं। मेरे सुखदेव ने जो कहा था वतन के लिए कर दिखाया। माँ, अगले जन्म मैं तेरा ही बेटा बनूंगा। शिवा को काशी में पढ़ाया था मैंने, लेकिन उसकी फांसी ने सारे देश को पढ़ाया। 12 साल का था भगत जब जलियांवाला हत्याकांड हुआ, तब वहां जाके वो बाग की मिट्टी लेके आया था। हिंदुस्तान की मिट्टी ही भगत का भगवान थी। सुखदेव बचपन में लाला लजपत राय के चित्र अपने हाथों से बनाता था और किताबों में छुपा के रखता था। संस्कृत पढ़ने भेजा था मैंने, लेकिन मेरा शिवराम तो संस्कृति का पंडित बन के वापिस आया। जब मैंने भगत का विवाह तय किया तो वो घर छोड़ के भाग गया था, पगला कहीं का। सुखदेव मुस्कुराते हुए कहता था कि माँ, घोड़े पर नहीं फांसी पर चढ़ूंगा। राजगुरु का विवाह तो हो चुका था क्रांति से। मेरा भगत त्यागी था, मेरा सुखदेव वैरागी था, मेरा शिवराम निर्मोही था। हमने देश के लिए अपने बेटे खोए हैं। हमें जरा भी दुख नहीं है, बल्कि गर्व है। काश हमारे और बेटे होते तो भारत माता जल्दी आजाद होती। मैं बहते जल को प्रार्थना करती हूँ, हमारे बेटों की अस्थियों के साथ हिंदुस्तान की गुलामी को भी बहा दो। वतन पर मरने वालों को कभी मातम नहीं होता, शहीदों की जनता को जरा भी गम नहीं होता। शहादत बाद क्या बीती होगी परिवार वालों पर, ये ऐसी पीड़ा है जिनका कभी जाए। लाख લોકો શહીદ થયા, 1200 મુકદ્દમાઓ ચાલ્યા, લાખો લોકો ખુવાર થયા। માત્ર આંદોમાનની જેલમાં 3000 થી વધુ દેશભક્તોને ફાંસી આપવામાં, લગભગ 6 વાર તિરંગાના સ્વરૂપ બદલાવવામાં આવ્યા। અંતે આંધ્રપ્રદેશના પિંગલી વેંકૈયા નામના યુવકે 1921માં ગાંધીજીને તિરંગાનું આવું સ્વરૂપ આપ્યું। ચરખાની જગ્યાએ અશોક ચક્ર મૂકવામાં આવ્યું અને 1950 થી વિધિવત રીતે સમગ્ર વિશ્વમાં હું ભારતની ઓળખ બન્યો છું। મારો કેસરીયો રંગ તાકાત અને સાહસનું પ્રતીક બન્યો, શ્વેત રંગ શાંતિ અને સત્યનું, અને લીલો રંગ વિકાસ અને ફળદ્રુપતાનું પ્રતીક બન્યો। પ્રગતિના પ્રતીક રૂપે અશોક ચક્રને મારા હૈયામાં લઈને હું ગગનમાં ગૌરવભેર ફરક્યો। અંતે લાખો લોકોની પ્રાણોની આહુતિ બાદ દેશ આઝાદ થયો। ભારત માતા ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ। અંદાજે 200 વર્ષના સંઘર્ષ બાદ આઝાદી મળી। દેશના ખૂણે ખૂણામાં ઉત્સવ થયો। આઝાદી તો મળી, પણ કદાચ અડધી રાતે મળી છે, એટલે હજુ કેટલાક ઊંઘમાં છે। ભારત એટલે શું? ઉદ્યોગો, ઇમારતો, પહાડો, નદીઓ એટલે ભારત। આ તિરંગાનો ટુકડો એટલે ભારત। જે ટ્રાય કલર જોઈને તમે યંત્રવત સલામ ભરો છો, તમને કેમ આ તિરંગામાં લાખો શહીદોનું લોહી અને તેના પરિવારજનોની પીડા દેખાતી નથી?
ભારત કોઈ કશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો નથી દોસ્તો. પ્રત્યેક ભારતીય ભારત છે, ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર છે. વિદેશ જવું હોય તો જાઓ, પણ ભારતને ભારત રહેવા દો. આઝાદીના નામ પર સ્વચ્છંદતાના ખેલ રહેવા દો. નહીતર આ શહીદોને પોતાની શહાદત પર રંજ થશે. બસ મને અફસોસ માત્ર એટલો જ છે કે કેટલાક શહીદો અને દેશભક્તોની વાતો જે આખી પેઢીને ટૂંકનોંધમાં ભણાવવાની હતી, એ ચરિત્રો કેટલાક લોકોએ ષડયંત્રપૂર્વક તમને એમસીક્યુમાં ભણાવેલા. રે નસીબ, મુગલોની બર્બરતા અને અમાનુષી અત્યાચારોને સંતાડી સુવર્ણકાળ સૌને ભણાવાયા. ડેલહાઉસીની ખાલસા નીતિના મહિમા મંડળમાં દુર્ગા ભાભીનો ત્યાગ વિસરાઈ ગયો. રોલેટ એક્ટ યાદ રહ્યો, રાણી લક્ષ્મી, રાણા અને કામા ભૂલાઈ ગયા. રોબર્ટ ક્લાઇવ ખૂબ ભણ્યા ને રાજગુરુ માઉન્ટ બેટનની આભામાં મુળુ માણેક અને બિરસા મુંડાને કોણ સંભાળે? આતતાઈઓની નફરત સૌએ યાદ રાખી. અશફાકુલ્લા ખાનની શહાદત આખો દેશ ભૂલી ગયો. જ્ઞાતિવાદી, ભાષાવાદી અને પ્રદેશવાદી થવાની દોડમાં રાષ્ટ્રવાદી થવાનું જ બાકી રહી ગયું. હું ગિરનાઈ જાઉં છું જ્યારે તમે રસ્તા પર ગંદકી ફેલાવો છો ત્યારે. મને દુઃખ થાય છે જ્યારે આઝાદીના 70 વર્ષ પછી પણ નાનકડા ભૂલકાને જ્યારે હું બાળ મજૂરી કરતા જોઉં છું ત્યારે. મને આવનારા ભારતની ચિંતા થાય છે જ્યારે હું કરોડો યુવાનોને અને યુવતીઓની કિંમતી ક્રિએટિવ કલાકો સોશિયલ મીડિયામાં વેડફાતી જોઉં છું ત્યારે. એક કલ્ચર ઊભું થતું જોઉં છું, દેશને ભાંડવાનું, સ્કોલરશિપ અહીંની લઈ અને ફોરેન સેટલ થવાનું. વિચારજો. અને હા, હું ખુશ પણ થાઉં છું જ્યારે તમે એકાદ બે દિવસ માટે મને સ્ટેટસમાં, ડીપીમાં કે સ્ક્રીન ઉપર રાખો છો ત્યારે. દેશનો કોઈ પણ ખેલાડી ઓલિમ્પિકમાં કે રમતના મેદાન પર મને જ્યારે ઓઢે છે, મારી છાતી ગજ ફૂલે છે ત્યારે હું રાજી થાઉં છું કે એમાં ઘરોમાં તમે મને સન્માન આપો છો ત્યારે. વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે દેશને યાદ કરી દેશની વહારે આવે છે, હું તેના ઓવારણા લઉં છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જ્યારે નજર કરું ત્યારે રાષ્ટ્રના રતન સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં આંખ નાખીને એક સ્મિત હું રેલાવું છું. તેના ત્યાગને વાગોળું છું. હું કોઈ એકાદ વ્યક્તિ, પાર્ટી કે સમુદાયની સંપત્તિ કેવી રીતે હોઈ શકું? હું તો ભારતના કણ કણમાં, જનગણમાં અને જનગણ મનમાં પણ હું જ તો છું. નાનકડા ભૂલકાઓના મખમલી સ્પર્શથી હું રોમાંચિત થાઉં છું. કોઈ દિવ્યાંગ રમતવીરના કપાળને હું જાતે ચૂમી લઉં છું. હમણાં થોડા વર્ષ પહેલા કાશ્મીરમાં મને ફરકાવવા માટે દેશના જે મર્દ બેઠા આવેલા તેની લોહીથી લથપથ પીઠને મેં પંપાળી છે. કચ્છથી કાશ્મીર સુધી અને સિયાચીનથી સિક્કિમ સુધીના દેશના જવાનો જ્યાં મને લહેરાવે છે ત્યારે મને અને સ્વર્ગને ખાલી એક વેતનું છેટું હોય છે. પરંતુ એ સરહદનો જવાન રાષ્ટ્રની રક્ષા માટે જ્યારે મારામાં વીંટળાઈને આવે છે ત્યારે હું ભાંગી પડું છું. પેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે ઈંટનો જવાબ પથ્થરથી આપવાના નેતૃત્વના ઈરાદાથી જવાનોના પરાક્રમને જોઈ મારો આનંદ આકાશે અડ્યો. તો જ્યારે અભિમન્યુ જેવો અભિનંદન શત્રુઓના 7મા કોઠામાં પહોંચ્યો હતો ત્યારે હું પણ એક ધક્કો ચૂકી ગયો. દેશની ધરતી ઉપર મોતના તાંડવ વચ્ચે 6 કલાક સુધી યુદ્ધને રોકવાની તાકાત મારામાં છે. મને પણ હમણાં જ ખબર પડી. માં ભારતીના આ વીર સપૂતની હું નજર ઉતારી.
આઝાદીને કેટલાક લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે. એટલે હું તિરંગો તમને આ વાત કહેવા આવ્યો છું કે વતન માટે નિસ્પૃહીપણે ફના થનારા આવા હજારો લાખો શહીદોએ કોઈ અપેક્ષા વગર પ્રાણોની આહુતિ આપી. કોઈ તેની તિથિ ઉજવે, તેના સ્ટેચ્યુ કે ફોટા બનાવે એવું તો ઈચ્છ્યું પણ નહોતું. એમણે ઈચ્છ્યું હતું કે જેમના માટે શહીદ થઈ રહ્યા છે એ ભારત દેશ હર હાલમાં સલામત રહે. શહીદોને અને તેની પાછળ ખુવાર થયેલા લાખો પરિવારજનોને આપણે વિસરી ગયા. ક્રાંતિવીરોને ભૂલ્યા. એટલે જ વંદે માતરમ બોલવા માટેની ડિબેટના સવાલો પેદા. વીરાંજલિ કાળની રેતીમાં ગર્ત થયેલા લાખો શહીદોને નમન કરવાનો નમ્ર પ્રયાસ છે. આજ સુધી તમે જ મને સલામી આપતા રહ્યા છો, પણ જો તમે તમારી જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ કે અહમથી ઉપર ઉઠીને દેશને વફાદાર રહેશો તો એક દિવસ નક્કી આ તિરંગો તમને સલામ કરશે. હવે વતન માટે મરવાની જરૂર નથી. વતનને વફાદાર રહીને જીવીએ એ જ વીરોને આપેલી વીરાંજલિ હશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. Vande Bharat Mata Ki. Ladies and gentlemen, Team Viranjali for you. આપ સૌની માત્ર 2 જ મિનિટ ઈચ્છીશ. આપણે સૌ રાષ્ટ્રગીત ગાય અને પછી છૂટા પડીશું, પણ એ પહેલા માત્ર 2 મિનિટ કલાકારો અને કસબીઓનો પરિચય. અને એ પહેલા હું વિનંતી કરીશ માનનીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ, માનનીય મંત્રી શ્રી વાઘાણી સાહેબ, માનનીય મંત્રી શ્રી કિરીટસિંહભાઈ અને તમામ અહીં ઉપસ્થિત મંત્રી અને ગણમાન્ય ગણ મંચ ઉપર પધારશે. પદાધિકારીઓ પણ મંચ ઉપર આવે. આપ સૌ 2 મિનિટ અમારી સાથે. રૂપાલા સાહેબ પ્લીઝ આપ જોડાશો. મકવાણા સાહેબ, માનનીય મંત્રી શ્રી તેમજ શ્રી રાણા સાહેબ આપ પણ અમારી સાથે મંચ ઉપર જોડાશો. રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જે પહેલું દ્રશ્ય સરદારસિંહ રાણાનું આપણે જોયું, એમની ચોથી પેઢીના વંશજ આપણી વચ્ચે છે. જોરદાર તાળીઓ એ તમામ માટે એકવાર થઈ જાય. આપ સૌની માત્ર 2 જ મિનિટ. હું વિનંતી કરું સાંઈરામભાઈ, સરદારસિંહ સાહેબના વંશજ આપણી